સૂચના અધિકારે એ દિશાને એક નવી જ પ્રકાર તેમજ લોકતંત્રને એક આધાર આપ્યો હતો। અત્યાર સુધી તો શાસનીય ગોપનીયતા નિયમ 1923 નો સહારો લઈને બધી જ સાર્વજનિક માહિતી પર પડદો નાખી દેવામાં આવતો હતો। સૂચના અધિકાર આ નિયમને એકદમ જડથી નાબૂદ કરી દીધો હતો। ઉપરાંત સૂચના અધિકારે એક ઉજ્જવલ લોકતંત્રની નીંવ રાખવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને કેટલાક નવા નાયકો પણ તેના માટે બહાર આવ્યા હતા। આ નિયમમાં પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે લોક પ્રતિકરણના નિયંત્રણમાં મોજૂદા સૂચના એ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો ખૂબ જ વ્યવહારિક રસ્તો છે, જેના માટે સૂચના અધિકારને બનાવવામાં આવ્યો હતો। એનો હેતુ માત્ર એટલો જ છે કે દરેક લોક પ્રતિધારક કે ક્રિયાકલ્પમાં પારદર્શિતા ઉપરાંત ઉત્તરદાયિત્વને મોટા પ્રમાણમાં બઢાવો આપવામાં આવે। અધિનિયમની અનુસાર ભારતના સંવિધાનમાં લોકતંત્ર ગણતંત્રની સ્થાપના કરી હતી। લોકતંત્રમાં લોકો સુધી સંપૂર્ણ સૂચના હોવી જોઈએ તેમજ સૂચનામાં સંપૂર્ણપણે પારદર્શિતા હોવી એ ખૂબ જ જરૂરી છે, જેના મદદથી ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવી શકાય છે। સરકાર તેમજ તેમની સાથે જોડાયેલા લોકો પર શાસકીય ગતિવિધિ તથા ઉત્તરદાયિત્વ પણ આપી શકાય છે। કોઈ પણ ઉત્તમ લોકતંત્રનું કારણ એ હોય છે કે બધા જ કાર્યોમાં પારદર્શિતા અને લોકો સુધી સંપૂર્ણ અને અધિકતમ માહિતી મળી રહે। સૂચના સંપન્ન નાગરિક એ વાતની સમીક્ષા કરે છે કે એમના સંચાલનમાં પ્રબંધ કરવા વાળા શાસકો અને શાસનને સંભાળવા વાળા વાસ્તવમાં કઈ હદ સુધી શાસન સુધી આગળ વધે છે। એના પરથી એ પણ સાબિત થાય છે કે શાસન અને પ્રશાસનમાં જોડાયેલા લોકો પોતાની જવાબદારી પ્રત્યે કેટલા હકે વફાદાર હશે, ઉપરાંત નાગરિક પ્રત્યે કેટલા તે ઉત્તરદાયિત્વ હશે। ભારતના સંવિધાનમાં ધારા 19(1) મુજબ નાગરિકને વ્યક્ત તેમજ અભિવ્યક્ત માટેની સ્વતંત્રતા આપવામાં આવી છે, જેને મૌલિક અધિકારમાં સમાવવામાં આવ્યું છે। એની પાછળ ભાવના એવી રહી હતી કે લોકતંત્રમાં વિચાર વિમર્શ તેમજ લોકોના વિચારોને સમક્ષ લાવવા માટે એક પરિયોજના તેમજ પ્રવેશ દ્વાર બનાવી શકાય, પરંતુ એ સૂચનાના અભાવના લીધે વ્યક્ત અને સૂચના અધિકાર એ અધૂરો રહી જતો હતો। જ્યાં સુધી સામાન્ય નાગરિક પાસે પ્રાથમિક નવીનતમ તેમજ સાચી માહિતી ના હોય ત્યાં સુધી કોઈ પણ ઠોસ અથવા પ્રભાવી વિચાર વિમર્શની ગુંજાઈશ હોતી નથી। સૂચના અધિકાર વિના સામાન્ય નાગરિકને અંધારામાં હાથ પગ ચલાવવા પર વિવશ કરી દેવાય છે અને કહેવામાં આવે છે કે જ્યારે શાસન અને પ્રશાસન સાથે સંકળાયેલા બધા જ લોકો બધી જ માહિતી પર કુંડળી જમાવીને બેઠા હોય એવી વ્યાખ્યા મળે છે। મોટી વિડંબના તો એ હતી કે ભારતીય સંવિધાન યુક્ત યુદ્ધ નિર્બંધન કે કટિબંધન પ્રવાહના લોકશાહીના હાથોમાં શાસકીય ગોપનીયતા 1923 નામનું ખૂબ જ તીક્ષ્ણ હથિયાર હતું, જે લોકોને સૂચના તેમજ મૌલિક અધિકારથી દૂર રાખતું હતું। જ્યારે અત્યારે સૂચના અધિકાર એ સામાન્ય લોકોના હાથમાં ખૂબ જ જબરદસ્ત હથિયાર હતું। જો કાર્યપાલિકા પાસે શાસકીય ગોપનીયતા હથિયાર હતું તો વિધાયક પાસે સાંસદીય વિશેષ અધિકાર અને ન્યાયાલય પાસે ન્યાય જેવો ઉત્તમ અધિકાર હતો, જ્યારે નાગરિકો પાસે આ સૂચના અધિકાર હતો। જો સૂચના અધિકારનો વિવેકપૂર્ણ અને કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો દેશને સાચા લોકતંત્ર અને સુશાસન તરફ લઈ જવા માટે ઉત્તમ દ્વાર ખોલી શકાય છે।